સિહોર તાલુકા પંચાયત પર ભાજપનું શાસન, પ્રમુખ પદે વિમલાબેન ચૌહાણ અને ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ સોલંકીની વરણી। સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની આજરોજ સત્તાવાર વરણી કરવામાં આવી છે। જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવતા જ તમામ હોદ્દેદારોને બહુમતી સાથે વિવિધ પદોની જવાબદારી સોંપાઈ છે। તાલુકા પંચાયતના મહત્વના હોદ્દાઓ પર જે સભ્યોની વરણી કરવામાં આવી છે તે આ મુજબ છે, જેમાં પ્રમુખ વિમલાબેન અભિષંકભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ વિનુભાઈ સોલંકી, કારોબારી ચેરમન રજનીકાંત વિનુભાઈ બેલ્ડિયા, પક્ષના નેતા નયનાબેન હરેશભાઈ ડાભી, દંડક ધર્મિષ્ઠાબા શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી। નવી વરણીને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વરણી કાર્યક્રમ દરમિયાન સિહોર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ, ભાજપના સ્થાનિક હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। કલમ ભાવનગર, રિપોર્ટર રમેશ મકવાણા, સિહોર। બેન, તમારી વરણી થઈ છે, શું કહેશો? પ્રમુખ તરીકે વરણી થઈ છે મારી વિકાસના